ની પ્રતિક્રિયા સામે આવી। ગુજરાતની અંદર સામાજિક રીતે બી ન્યાય અન્યાય તો ખરેખર હોવો જ ના જોઈએ। એક વિદ્યાર્થી હોય છે, એના પરિણામ હોય છે, અને જો બીજેપીના જ નેતાઓ આ કહેતા હોય કે અન્યાય થઈ રહ્યો છે, અત્યાચાર થાય છે અને માર્ક્સમાં ક્યાંક ગોટાળા થયા છે, તો સરકાર એમની છે, એમની સરકારમાં આ તો કહેવાય ને કે પોલીસને દંડે એવી વાત છે। એટલે એમના જ લોકો જે આ પત્ર લખી અને સરકારની ઝાટકણી કાઢી રહ્યા હોય ત્યારે આમાં ખરેખર ભારતીય જનતા પાર્ટીએ વિચારવું પડે, કારણ કે જીપીએસસી યુપીએસસી પરીક્ષા કરતાં પછી ઘણી બધી પરીક્ષાઓમાં આવી રીતે ગુજરાતની અંદર થઈ રહ્યું છે। ગુજરાત પ્રથમ એવું રાજ્ય છે જેણે નોકરી, બઢતી કે બદલી આ તમામ બાબતો મેરિટના આધારે ટ્રાન્સપરન્સી કરવાનું સૌ પ્રથમ નક્કી કર્યું છે। યુપીએસસી, જીપીએસસી, પંચાયત સેવા પસંદગી મંડળ કે ગૌણ સેવા પસંદગી મંડળ, આ તમામ ક્ષેત્રોમાં નોકરી આપવાનું કામ યોગ્ય અને લાયકાતવાળા ઉમેદવારોનું ચયન થાય એ પ્રમાણેની એક ગોપનીય અને ટ્રાન્સપરન્ટ વ્યવસ્થા સરકારે ગોઠવી છે। તાજેતરમાં જ જીપીએસસીના પરિણામો આવ્યા છે અને યુપીએસસીના પરિણામો આવ્યા છે। જો કે યુપીએસસીમાં પાસ થયા છે, પરંતુ જીપીએસસીની મૌખિક પરીક્ષામાં નાપાસ થયા છે, જેને લઈ અને અનેક સમુદાયને આ પ્રશ્ન કરવામાં આવ્યો હતો અને તે અંતર્ગત અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે। એટલે કે એસસી, એસટી અને ઓબીસી સમુદાયને મૌખિક પરીક્ષાની અંદર અન્યાય થઈ રહ્યો છે। આપણી સાથે જીપીએસસીના ફોર્મર મેમ્બર નાથુભાઈ સોસા છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, આ પ્રણાલી શું હોય છે પરીક્ષાની, અને મૌખિક પરીક્ષાની અંતર્ગત કેવા નિયમો હોય છે કે આ નિયમો આધારે મૌખિક પરીક્ષા લેવાતી હોય છે? દર્શક મિત્રો નમસ્કાર, નાથુ સોસા। હું 2016થી 2022 સુધી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના મેમ્બર તરીકે મારું દાયિત્વ નિભાવ્યું। એની અંદર જે અત્યારે પ્રશ્નો ઉપસ્થિત થાય છે તેવા 2016 પહેલાં આ પદ્ધતિ પહેલાં એવા પ્રકારની પદ્ધતિ હતી કે પહેલે 1984થી શરૂ કરીને 2016 સુધી કે પહેલે જનરલના લોકોને બોલાવવામાં આવતા, પછી એસસીબીસીના લોકોને બોલાવતા, પછી એસસીના લોકોને બોલાવવામાં, લાસ્ટ સૌથી એસટીના લોકોને બોલાવતા। અમે અમારી ટીમ જ્યારે મેમ્બર તરીકે અને અમે બધા આવ્યા પછી અમે લોકોએ એક આમૂલ પરિવર્તન કર્યું। એની અંદર અમે શરૂઆત કોડ સિસ્ટમ દાખલ કરી। કોડ સિસ્ટમની અંદર એવું કે કોઈ પણ કેન્ડિડેટ આવે એમણે પણ માની લો કે 2 કે 3 બોર્ડ હોય